તો હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય તો ફાઇનલી આપણે છે ને કેટલા દિવસ પછી પાછો એક વિડીયો લઈને આવી ગયા છે. કેટલા દિવસ લગભગ તો 2-3 દિવસ થાય છે ને આ તો અહીંયા વ્લોગ શરૂ કર્યા વેત જ શું કરી નખરાય. ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે છે ને જો કેટલા બધા પ્રોડક્ટ મંગાવી લીધા છે. તો એ પ્રોડક્ટમાં શું છે ને આજ આપણે છે ને અનબોક્સિંગ કરવાનું છે સ્પેશિયલ. આ વિડીયો છે ને સ્પેશિયલ આપણે નીકળ્યો અનબોક્સિંગનો છે. આપણે સ્પેશિયલ લાડ બધા પાર્સલ આવ્યા ને તે તો 1 2 3 4 5 6 પાર્સલ આવ્યા છે. તો મેં કીધું છે ને આપણે સ્પેશિયલ એક અનબોક્સિંગનો વિડીયો બનાવીએ અને કહી દઈએ તમને કે આપણે આમાં હું વસ્તુ મંગાવી હું વસ્તુ લાવ્યા. તમને ખબર જ છે કે આપણી લાઈફસ્ટાઈલમાં જે વસ્તુ થાય આપણે તમારી સાથે શેર કરીએ છીએ. તો હાલો આપણે અનબોક્સિંગ કરીએ અને એમાં હું વસ્તુ છે ને તમને બતાડીએ. તો તમને હકીકતે મારા વિડીયો છે મજા આવતી તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો વિડીયો શરૂ કરી દઈએ. તો ફેમિલી અત્યારે છે ને ડીકે ના હાથમાં ફોન પકડાઈ દીધો છે અને આપણે પહેલું કુરિયર છે ને આ આવ્યું. તો આને આપણે અનબોક્સ કરીએ. આની અંદર શું છે તમને કહી દઉં. હાલો. હા તૂટી ગયો ભાઈ. હા તો આની અંદર છે આવડું આ પ્રોડક્ટ જે છે જેનું નામ છે ટ્રાયપોડનું માઉન્ટ. આ છે ટ્રાયપોડનું માઉન્ટ. એ કેદુનું મારે છે ને તૂટી ગયેલું હતું એટલે મેં કીધું છે ને મંગાવવું પડશે. ટાઈમ મંગાવવાનો ટાઈમ નહોતો મળતો. ડી કે મંગાવી જ લઈને ભલે કામ અધૂરું તૂટી ગઈ. એ પછી ફાઇનલી મંગાવી લીધું છે. અને એમાં એવું છે કે જો આપણે આ ટાઈપોડનું માઉન્ટ છે ને આ લૂઝ જ થી નકારતા અમે. આ ટાઈપોડ અહીંથી તૂટી ગયું પછી શું કરે, પછી આનું કરીને આમ કરીને ફોન અટેચ કરીને આમ લૂઝ જ બાંધી દેતા. એટલે પછી ધીમે ધીમે ફોન રહી જતો. ફાઇનલી મિત્રો છે ને હવે આને છે ને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. અને આને છે ને આમ કરીને એલા હવે મજા આવશે શૂટિંગ કરવાની. કા કેમ આપણે હેન્ડલ કરતા એલા કેમ નખાતું. આમાં જો બે માં કેટલું અંતર છે. આ નખાતો ને પછી નાખી દેવું. તો આ છે ને બહુ સારું છે. આમ આડો ફોન કરવો હોય ને તો ઢીલું કરી નાખો એટલે આડો થઈ જાય. પછી ઊભો ફોન કરવો હોય તો પછી આમ કરતા હોય તો ઊભો થઈ જાય. હવે આપણે છે ને બીજું પ્રોડક્ટ ને કાંઈક ખોલીએ શું છે તમને કહીએ ને. આને છે ને આપણે આમ ખુરશીમાં ઘા કરી દેવાનું. હવે આપણે ખોલીએ આ મોટું છે ને પેલા એ ખોલીએ. આની અંદર શું છે મને એના ખબર. હું વસ્તુ મંગાવું મને યાદ નથી રહ્યું એટલે હવે આને ખોલીએ પેલા. આની અંદર શું છે તો આમાં શું છે તારે કેવું? મને ખબર હોય તે મંગાવ્યું હોય તને ખબર હોય. મેં કેટલી વસ્તુ મંગાવી મને યાદ નથી. શું છે શું છે ખાલી જાય કે તું નહીં સરપ્રાઈઝ છે. ઓ સંપલ સંપલ છે બૂટ. તારી હાથે સંપલ મંગાવ્યો થઈ. આ બૂટ કહેવાય સંપલ કહેવાય બે વસ્તુ કહેવાય. હા તો મસ્ત છે. આપણે ડીકે હાટો આપણે છે ને સ્પેશિયલ ડીકે હાટો મંગાવ્યું અને કેદુના સંપલ થઈ ગયા. સંપલ હતા ને તે કે સંપલ મંગાવી દે ઓનલાઈન. આ સંપલ મંગાવ્યા હતા. આવડા પછી ઓનલાઈન જ મંગાવ્યો હતો પછી. ઈ ઓનલાઈન મંગાવ્યું કે તો કયા પગાર લાવ ઊંધું વેરે મસ્ત છે. રેડી છે. થઈ રે હાવ કરતો મસ્ત છે. આને કરતા બૂટ મંગાવે. બૂટ લે પહેરવા શું વાંધો. બૂટ જેવું આ ઘેરે પહેરવું હોય તો પહેરાય છે ને એમ. પણ આ બૂટ જેવું તો થઈ ગયું નથી. એવું ન લાગતું તમને? હાલે ગમે ને જાવ તો પહેરવા થાય ને સારું. તરત નીકળી જાય. હા તરત નીકળી જાય. બૂટ છે આમ ઘણો નહીં પણ તરત નીકળી જાય બૂટ. તો ડી કે છે ને કેદુ નો કહેતો હતો મને કે મને એક સંપલ મંગાવી દે, સંપલ મંગાવી દે. તો ફાઇનલી છે ને એક બૂટ જેવા સંપલ મંગાવી દીધા. જો અહીંયા એ કેદુ ના એ પહેરતો કે મને હાલ લાગતા પછી શું કરવું. પછી એને હાટું છે ને એ મંગાવી દીધા. તો આ કેમ પણ બૂટે લાગે અને એક જાતના સંપલ હતી. બે વસ્તુ આને કહેવાય. પણ આ મોજડી ટાઈપ એટલે રેડી લાગે. કેમ કમ્ફર્ટેબલ છે? રેડી છે કે જોઈ લે કેમ લાગે. દોડતા હોય ને તો આમ પગ આમ થઈ જાય નીકળી જાય એમ ને. પણ આમ રેડી લાગે કમ્ફર્ટેબલ તને? દોડવામાં આપણે કઈ દોડવાનું તો હોય નહીં. હાલો તો રેડી. તો હવે છે ને આપણે નેક્સ્ટ પ્રોડક્ટ ખોલીએ કે એમાં શું નીકળે. મને ખબર નથી. મેં ઘણી વસ્તુ મંગાવી પણ હું કઈ એમાં શું વસ્તુ છે ને મને નથી ખબર. એટલે હાલો બીજી વસ્તુ ખોલીએ. નેક્સ્ટ માં છે આપણે આ. હવે આમાં શું છે ને એ મને ખબર પણ હાલો આપણે આને ખોલીને જોઈએ. પેલા આને છે ને હરખું ખોલવું પડે કારણ કે જો કઈ ઓલું શું હોય ને તકલીફ શું હોય ને તો રિટર્ન કરવામાં પછી આ સારું પડે. આમાં આ બે ત્રણ આમ ટી-શર્ટ આ ઓલું છે નાઈટ માં પહેરવાનું. મેં નતું ઓલું મંગાવ્યું. હા એટલે આને યાદ નથી રહેતો હું મંગાવે. ખબર છે કે હું મંગાવેલું છે પણ આ એટલી બધી પ્રોડક્ટ છે ખબર ન પડે ને હું વસ્તુ હેમાં છે. તમને ખબર પડી કે આ જે નાઈટ માં પહેરવાનું આવે ને ઈ છે. તો હાલો હવે એકવાર પહેરીને પેલા તમને દેખાડી દઉં તો કેમ લાગુ. મને ખબર છે કે તમને દેખાતું નથી પણ હવે જુઓ લુક ઇટ ધીસ. તો આવું કાંક છે. આ નાઈટ હાટું મંગાવ્યું. રાતે પહેરવાનું હોય ને તો મજા આવે. ગરમી હોય ને તો ગરમી ના થાય. અને બીજા નંબર મને એવું લાગે કે ભળતું નથી બરાબર. એટલે આમ થોડાક બોડી બિલ્ડર હોય ને એને આવું ભલે પણ આ પતલા હોય ને એને ન ભલે. તોયથી આપણે
નાઇટમાં પહેરશું હવે મજા આવશે. પહેલી વાર પહેર્યું છે અને પહેલી વાર હાથમાં ફોન પકડીને વ્લોગ કરું છું આવા કપડાં પહેરીને. તો કેવું લાગે ને જરા કોમેન્ટ કરી દેજો. બાકી મને તો પહેલી વાર પહેર્યું એટલે થોડું સારું ના લાગતું, પણ ધીમે ધીમે પહેરતો રહીને થોડાક દી પહેરીને એટલે પછી ભલતું થઈ જાય. શરૂઆતમાં તો ન ભલે, કારણ કે હું આ વસ્તુ જ નહીં પહેરતો. તો આપણે 2 થી 3 વસ્તુ તો આપણે અનબોક્સિંગ કરી નાખી છે. હવે આપણે પાસે 3 વસ્તુ છે. હવે આમાં શું ને પેલા એ જોઈએ આપણે. આમાંથી છે કપડા કે હા આમાં પેન્ટ છે. તો પેન્ટ આવે છે ને 2 મંગાવ્યા હતા, આમાંથી એક જ ક્યાંય જોયું. તો આ 2 પેન્ટ છે ને એક જ છે, એક વ્હાઈટ છે ને એક બ્લેક છે. પેલા આપણે છે ને એક ખોલીને બતાવી દઉં. આ રીતે એક પેન્ટ જ છે, જુઓ બ્લેક. આ જ રીતનું એક વ્હાઈટ કલર છે, એ આમાં છે. હાલો એ આગળ ખોલીને બતાવી દઉં. તો છે ને અત્યારે મેં આડા કરી નાખ્યા છે 2 પેન્ટ. 2 પેન્ટ એક જ છે ને એક જ કલર છે, તમને બતાવું. હાલો એક આ ને એક આ. 2 એક ખરખાસ પેન્ટ છે, હાવ સેમ છે, પણ બાકી ખાલી કલર અલગ છે. તો એક આમાં ડીકેનું ને એક મારું, અને 2 ના શર્ટ મંગાવ્યા છે. એ શર્ટ 2 આમાં છે. ટી શર્ટ મંગાવ્યા ટ્રાય કરવા માટે સ્પેશિયલ. તો અમે ટી શર્ટ તો પહેરતા નથી, શર્ટ ને એવું જ પહેરી, પણ આ પહેલી વાર ટી શર્ટ રાખી. હાલો હવે છે ને અમે 2 ભાઈ છે ને પેલા આને પહેરી લઈએ અને પછી તમને ડાયરેક્ટ મળીએ. હાલો ઉભા રહો હમણાં પેલા છે ને ટી શર્ટ તો ખોલવાનું બાકી રહી જાય. મેં ટી શર્ટ બતાવી દઉં. હાલો જો ટી શર્ટ એ 2 ખરખાસ છે, પણ ખાલી ડિઝાઇન બે બધું હરખું જ છે, પણ એક બ્લેક ને એક વ્હાઈટ. અને ટી શર્ટ એ હરખા ને આ પેન્ટ ને એ હરખાસ છે, પણ એક બ્લેક એન્ડ વ્હાઈટ. આ બ્લેક એન્ડ વ્હાઈટ એમ. તો હાલો છે ને હવે તમને પહેરીને પાછા મળીએ. હાલો તો ફાઇનલી મિત્રો આપણે છે ને બ્લેક ટી શર્ટ ને વ્હાઈટ પેન્ટ પહેરી લીધું છે. તો કેવું લાગે ને જરા કોમેન્ટ કરી દેજો, કારણ કે ભવિષ્યમાં આમ તો ભવિષ્યમાં નહીં, આમ આખી જિંદગીમાં પહેલી વાર મેં આ ટી શર્ટ ને આ રીતનું પેન્ટ લીધું અને પહેર્યું. કારણ કે છે ને મને આવે મજા જ મને છે ને ઓલા તૈયાર કપડા લેવાના આવે ને, ઓલા જે શર્ટ ને પેન્ટ મારા વિડીયોમાં જોતા રહેશો તમે, એવું હોય ને તો મને મજા આવે. બાકી આ મેં પહેલી વાર જોયું. બાકી તમે કોમેન્ટ કરી દેજો કેમ લાગે, સારા લાગે ને તો હવેથી આપણે છે ને આ રીતના પહેરવાના છે. બાકી આ જોડી મેં પહેરીને વ્હાઈટ ને બ્લેક વાળી જોડી છે ને આપણે ડીકે ભાઈ પહેરી. તો હાલો આપણે એને બોલાવી. આવી જાવ ડીકે ભાઈ. તો આ કેમ લાગે આ કોમેન્ટ કરી દેજો. વ્હાઈટ ને બ્લેક ડીકે પહેરી છે, અને બ્લેક એન્ડ વ્હાઈટ છે ને મેં પહેરી છે. પેલા છે ને આ મેં પહેરી છે, આ જોડી છે ને એ ડીકે પહેરી હતી, પણ પછી પાછું મેં કીધું ચેન્જ કરી, વિડીયો ન બનાવ્યો, ભૂલાઈ ગયું. તો હવે આમાંથી જોડી કઈ સારી છે એ જરા કોમેન્ટ કરી દેજો. આ જોડી સારી છે કે આ જોડી સારી છે, અને હવે હું અમે આવા કપડા પહેરી કે ન પહેરી એ જરા કોમેન્ટ કરી દેજો. કા તો અત્યારે છે ને વ્લોગ કરવાનું મેં હાથમાં લઈ લીધું છે, કારણ કે આપણે આ જોડી પહેરીને એ કેવી લાગે ને એ જરા કોમેન્ટ કરી દેજો. કારણ કે આ રીતનો મેં જે વ્લોગ કરું ને આ રીતની જોડીમાં પહેલી વાર મેં વ્લોગ કર્યો, એટલે તમે છે ને ખાલી કોમેન્ટ કરી દેજો કે જોડી મસ્ત લાગે કે નહીં. બાકી ડીકે ભાઈ જો લુકીરથી છે કેવા લાગે મસ્ત દર્શક, તમને જોડી જોરદાર લાગે હો. બાકી કઈ ઘટ્યા નહીં તને. મારું મોઢું કાળું છે એ બીજું બધું રેડી. કા ડીકે કહે કે મારું મોઢું કાળું છે ને કપડાની જોડી છે ને વ્હાઈટ છે, એટલે સારું નહીં લાગતું. તો હવે છે ને ઘાયમાં ક્રીમ બ્રીમ વાપરવા મળે એટલે ડીકેનું મોઢું ધોળું થઈ જાય અને થોડીક કપડા મેચિંગ થવા મળે. કા ડીકે મતલબ તું કાળો છો એવું છે ને? ના ભાઈ તું કાળો નથી ભાઈ, સારો છો ભાઈ. કોમેન્ટ કરી દેજો ડીકે ભાઈ કાળા છે કે ધોળા છે. અને કાળો તો હું છું, તું નથી. તારી કરતા હું છું એવું મને લાગે હોય કે કોને? ના ના એવું લાગે જ. આપણું મોઢું ને આપણને હંમેશા સારું ન લાગે. શું છે એને કપડા લેવા લાગે. લે તે લીધા તે કેતી લીધા? આમ મેં કોઈ પહેરાવ્યા કપડા તને? મમ્મી એ પહેરાવ્યા? એટલે તો મેં ત્યાં કપડા પહેરી લીધા છે ને અમે તમને કેટલી વાર કીધું આવી જોડી છે ને મેં પહેલી વાર પહેરી, કેમ કે છે ને કોઈ દી ટી શર્ટ છે પછી આવા કોઈ દી પેન્ટ કોઈ દી એવા પહેરા નથી, પણ આજ ટ્રાય કર્યું. પણ છે ને આ તમે કેવા લાગે ને એકવાર કોમેન્ટ કરી દેજો. હવે તમે સારા છે કોમેન્ટ કરશો ને સારા લાગે એમ તો આપણે છે ને બીજી જોડી મંગાવશું ને એ પહેરશું. બાકી યશ કે ભાઈ છે ને જો આ જોડી પહેરી લીધી છે એ હારા શોખીન છે કઈ તમે જો યશ કે ભાઈ ને કેવી લાગી ને જોડી કોમેન્ટ કરી દેજો. એમ તો એને કપડા સારા છે ને મારે કપડા સારા છે ને, હવે ચેન્જ કરાય ને તો કરાઈ જાય. હું બૂટ એના બૂટ ધાનમાં આવી ગયા. બૂટ તારા બૂટ નથી, આ ગોજા તારા બૂટ નથી. હે નવા છે આ નવા છે કા. અને મિત્રો તમે છે ને મને કોમેન્ટમાં એ હોત ને કહેજો કે આ સડાવેલી બાવ હોય એ હાલ લાગે કે પછી આ આમ છે એ હાલ લાગે. તમે નક્કી કરી જો. મને તો સડાવેલી હોય ને એ હાલ લાગે. સડાવેલી એ હાલ લાગે. પછી જે પબ્લિક ડિમાન્ડ કરી એટલે તને કે મને? તને મને કોમેન્ટ કરી દેજો. બીજું હું આપણે તમે કોમેન્ટ કરશો એ પ્રમાણે રાખશું. કેમ આ હું બરતો બીકે જતો ડીકે થઈ ગયો હતો અહીંયા. બીકે અહીંયા એકે અહીંયા એકે ને અહીંયા બીકે મતલબ કંપની નામ હોય ને. તો મિત્રો આપણું બધું છે ને અનબોક્સિંગ થઈ ગયું છે, અને મેં છે ને આવડી આ જોડી પહેરી લીધી, કારણ કે નાઇટ પેન્ટ છે કે નાઇટ પેન્ટ ને ટી શર્ટ છે, એટલે હવે આમે વાડીએ જાવ છું એટલે હવે મેં કીધું આ ખોટી કાઢી નથી, ભલે પહેરી લીધી. બાકી કેમ લાગે છે ને તમે કોમેન્ટ કરી દેજો. બાકી તમને તો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.